ભરૂચ તાલુકાના કરગટ ગામના ઓડ સમાજ દ્વારા માટી ખોદાણના નામે ઓડ સમાજના સ્મશાનમાંથી હાડપિંજરો કાઢવા સામે વિરોધ વ્યક્ત કરી તે અટકાવવા અને કાનૂની કાર્યવાહી કરવાની માંગ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે। પ્રાંત અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે કરગટ ગામમાં બાપ દાદાના સમયથી રહે છે અને સમાજની રીત રિવાજ મુજબ પરિવારજનોના સ્વર્ગવાસ ગામના તળાવની જમીનમાં દફનાવવામાં આવે છે। હાલમાં ગામના તળાવને બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોદાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે, જેનો વિરોધ હોવા છતાં એ ઓડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગસ્થ સ્વજનોના હાડપિંજર પર ટ્રકોમાં ભરીને અન્યત્ર લઈ જવામાં આવી રહ્યા છે, જે માનવતાના નામ પર કલંક છે, જે અટકાવી સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની તેમજ આ જગ્યા સમાજના નામે કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। હું સંજય ઓડ કરગટ ગામનો રહેવાસી છું। કરગટ ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે 70 થી 80 વર્ષ જૂનું સ્મશાન આવેલું છે। એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોદકામ થઈ રહ્યું છે। એના દ્વારા અમારા સ્વજનોના હાડપિંજર પણ બહાર આવી ગયા છે। આ ખોદકામથી નબીપુરથી કરગટ થી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। નારા છે તે સંપૂર્ણપણે બેસી ગયા છે। એ રોડનો ફક્ત ઉપયોગ બાળકોની અવર જવર માટે, ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો, પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે। તો આની સામે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે।